ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। वन्दे गुरु परंपरा नहीं, वंदे गुरु परंपराम। ओम नमो भगवते वैवस्वताय। ओम नमो भगवते वैवस्वताय। मृत्यवे ब्रह्म विद्याचार्याय। मृत्यवे ब्रह्म विद्याचार्याय। नचिकेतसे च। नचिकेतसे च। कठोपनिषदની અંદર બીજો અધ્યાય, પહેલી વલ્લી અને બીજો મંત્ર. चलो पहलो मंत्रથી શરૂ કરીએ. पराञ्चिकानि व्यतृणत् स्वयंभूः। पराञ्चिकानि व्यतृणत् स्वयंभूः। वयतृणे नहीं वो आखो નથી જુઓ. व्यतृणत् स्वयंभूः। पराञ्चिकानि व्यतृणत् स्वयंभूः। पराञ्चिकानि व्यतृणत् स्वयंभूः। तस्मात् परान् पश्यति नान्तरात्मन्। तस्मात् परान् पश्यति नान्तरात्मन्। कश्चिद्धीरः प्रत्यगात्मानमैक्षत। कश्चिद्धीरः प्रत्यगात्मानमैक्षत। आवृत्तचक्षुरमृतत्वमिच्छन्। आवृत्तचक्षुरमृतत्वमिच्छन्। હવે આત્માનું દર્શન કેમ અઘરું છે એનું આપણને એક કારણ બતાવે છે, હેતુ બતાવે છે. અઘરું હોય એટલે આપણે ન જ કરીએ એવી તો કોઈ ચોઈસ છે નહીં. કારણ કે સુખ જોઈએ છે કે દુઃખ જોઈએ છે એવો કોઈ વિકલ્પ નથી. તમે એમ કહો કે ના ના અમારે તો સુખ જોઈએ, દુઃખ નથી જોઈતું, તો એ જવાબ યોગ્ય નથી. કેમ? તો કે પ્રશ્ન જ યોગ્ય નથી. એવો પ્રશ્ન જ ના જન્મી શકે કે તમારે સુખ જોઈએ કે દુઃખ જોઈએ છે. ખરો ને? કોઈ જગતમાં એવો નીકળે ખરો કહેનારો કે મને દુઃખ જોઈએ છે? એવું કોઈ ના કહે. કોઈ દુઃખની દુઃખ છે એની ના નથી, પણ હું દુઃખી છું એટલે હું મારો સ્વીકાર કરવું શક્ય જ નથી. એટલે દુઃખનો સ્વીકાર જીવનમાં કોઈ કરી જ ના શકે. દુઃખની સાથે સમાધાન આપણે ના કરી શકીએ. નથી ચાલતું એટલે આપણે અને બુદ્ધિ વિચારી જેને કહેવાય ને કે અંદર કોઈ સામર્થ્ય જ નથી રહેતું એટલે માણસ બિચારો નિરાશાત્મક જીવન જીવતો હોય. ભગવાનની વ્યવસ્થા એવી છે જીવન જીવવાની કે ભાઈ તમારે ખાવું તો પડે જ, એટલે ભોજન માટે કર્મ તો કરવું જ પડે. મારા સ્વામી દયાનંદજી મહારાજ સરસ દ્રષ્ટાંત આપતા કે ભાઈ ઘરમાં વડીલનું એક મૃત્યુ થયું તો હવે એના પત્ની છે બિચારા વૃદ્ધ છે, બહુ દુઃખી થઈ ગયા, બહુ એને સ્વાભાવિક છે કે વિયોગનું દુઃખ તો થવાનું જ છે. તો એ બધું રડશે, દુઃખી થાય, પણ તો એણે સવારે ઊભા થઈને એની ચા તો બનાવવી જ પડે. ભલે રડતા રડતા બનાવે, રડતા રડતા ચા પીવે, પણ છૂટકો જ નથી. દુઃખી હોય તો શું થઈ ગયું? ચા પીવી જ પીવાની જ છે. પીધા વગર ચાલે એમ જ નથી, ભોજન કર્યા વગર ચાલે એમ જ નથી. એટલે બહુ બધું થોડોક સમય તમે બધું ના કરો પણ પછી તમારે કરવું તો પડે જ. એટલે માણસને કર્યા વગર છૂટકો નથી, એટલે કર્યા કરે. સવારે ઉઠે એટલે જે કર્મ કરવાના કરે, બપોરે જે કરવાનું કરે, સાંજે જે કરવાનું કરે. આમ બિચારો કરે શું? એટલે પ્રવૃત્તિ એને કરવાની જ છે અને પછી કોઈક રીતેનું જીવન ચાલે છે. પણ અંદરથી પૂછો માણસને તો એને કંઈ ખરેખર જીવન જીવવાનો ઉત્સાહ હોતો નથી. અને બુદ્ધિમાં એટલી બધી ચિંતા, દુઃખ, એ તો પાછું જુદું. એ તો આપણે કોઈ દિવસ એને ગાંઠતા નથી. અંદર જેવું ચાલતું હોય ને એની સામે જોતા નથી. આપણે બહુ હોશિયાર થઈ ગયા છે એટલે ફટાક આપણે બધી વ્યવસ્થા બહાર જ હોય. એકલા પડીએ જ નહીં, પહેલી તો વાત જ. અત્યારે તો એકલા રહેવાનું તો બહુ અનુકૂળતા છે ખરેખર. કોઈ કોઈને ઈચ્છતું નથી. એટલે દીકરો લગ્ન કરે એટલે ભાઈ તું એ જુદો જ રહે તો કહી જ દે માતા પિતા, ખબર હોય.
અને સમજુ માણસો હોય તો પોતાના દીકરાને પહેલેથી જે એવી રીતે વ્યવસ્થા કરે કે ગોઠવી દે. દરેકને સ્વતંત્રતા પ્રિય છે એટલે, અને દરેક જણની પાસે એટલો પૈસો તો છે જ, પહેલાં જેવું હવે નથી રહ્યું ડિપેન્ડન્સી. એટલે એકલા રહેવા માટેની અનુકૂળતા અત્યારના જમાનામાં વધારે છે, પણ છતાંય માણસ એકલો રહેતો નથી. એ દુઃખી છે. જો એને રહેવું પડતું હોય તો બિચારો અંદરથી દુઃખી છે, કારણ કે એને ખબર જ નથી કે મારા જીવનમાં મારે શું કરવાનું. બસ આ જ મોટી મુશ્કેલ છે, ખબર જ નથી. એટલે નિરાશા સાથે જ દરેક મનુષ્ય જીવતો હોય છે. આ વાસ્તવિકતા છે સંસારની. એટલે કહે છે કે ભાઈ આ આત્માના દર્શન તમારે મુક્ત તો થવું છે, પણ અસહાયતાને કારણે તમે દુઃખનો સામનો કરી રહ્યા છો, દુઃખ ભોગવી રહ્યા છો. ખબર નથી કે દુઃખમાંથી મુક્ત થવાનો ઉપાય છે, એવી ખબર નથી. અને દુઃખ જ વાસ્તવિકતા છે એવું માનીને માણસ જીવી રહ્યો છે. તો જ્યારે ભગવાનની કૃપા આપણા જીવનમાં કોઈક રીતે પ્રગટ થાય, આમ તો એવું કહેવું ના જોઈએ, કારણ કે જીવન જીવવાની રીત જ એવી છે કે જ્યાં ભગવાનની સાથે જ જીવન જીવવાનું હોય. ભગવાન વગર જીવન ચાલે જ નહીં, એવી આપણી સંસ્કૃતિ છે, આપણા દેશની સંસ્કૃતિ. બીજા દેશને તો આપણે જાણતા નથી ત્યાં એ લોકો શું કરતા છે, પણ આપણે ત્યાં તો પહેલેથી જ ગૌતુથીમાંથી જ સંસ્કારની જે પ્રથા છે એમાં ભગવાન ઇન્વોલ્વ હોય જ છે. એટલે જીવને ભગવાન સાથે જોડવાની વ્યવસ્થા દરેક અવસ્થામાં રહેલી છે આપણી સંસ્કૃતિમાં. એટલે કોઈ જીવ એવો ના હોય કે જેને ભગવાનનું મહત્ત્વ ના હોય. ભલે ને રસ ના હોય, પણ મહત્ત્વ તો હોય જ બુદ્ધિમાં. અને જો એ બુદ્ધિશાળી હોય, વિવેકી હોય, પુણ્યશાળી જીવાત્મા હોય તો પછી એ ભગવાનમાં વધારે રસ લે, એટલું ખરું. નહીંતર પછી એ પોતાના જે યંત્રવત જીવન છે ને એમાં એ પડ્યો રહેતો હોય, એને કશું ગમે જ નહીં. ભાઈ આપણે કેમ તમારા ઘરવાળાને કેમ નથી લાવતા? કારણ કે એક બે આપણા પેલા એક દશરથભાઈ ગયા એટલે પછી કોઈની હિંમત જ ના થાય. કોઈને પૂછીએ તો કહે તો બધી બહેનો જ છે. આવું થઈ ગયું છે. તો આપણે પૂછીએ ને ભાઈ કેમ, તો કે એમને રસ જ નથી. ભાઈ એમને રસ નથી એટલે રસનો વિષય એક જ છે પરમાત્મા, એમાં રસ નથી એનો સમજવાનો કે એ માણસને શું કહેવું, આપણે કયા શબ્દો વાપરવા. એટલે બહુ એને પુણ્યની જરૂર છે. અને તમે કંઈ પુણ્ય કર્યા નથી લાગતા કે તમે એને આ માર્ગે લઈ આવી શકો એવું સામર્થ્ય તમારી અંદર. નહીંતર બહેનોનું તો કામ જ એવું હોય કે કેમ કરીને જીવને આ માર્ગે વાળો. પત્નીનો ધર્મ જ એ છે. એટલે ઠીક છે, હવે તો બધી પહેલાંની વ્યવસ્થા હતી એટલે ગમે તેમ કરીને આ માર્ગે લઈ આવે. પણ અહીંયા ભાઈઓ નથી ને એટલે નથી આવતા, એ જુદી વસ્તુ છે. એનો રસ તો હોય પણ બિચારા કરે શું, હિંમત નથી અંદર કે ભાઈ આ બ્રહ્મને જાણવાનું છે. એમાં બહેનો ભાઈઓ જેવો ભેદ હોતો જ નથી. સત્સંગ જુદા પ્રકારનો છે, બુદ્ધિને સ્પર્શ એવો સત્સંગ છે. તો જેની બુદ્ધિ એટલી સૂક્ષ્મ થઈ હોય અને હૃદયમાં જિજ્ઞાસા હોય તો એ માણસને જરૂર રસ પડે. એટલે ઈશ્વરની કૃપા તો છે જ. મનુષ્યનું શરીર મળ્યું છે, બુદ્ધિ મળી છે, તો ઈશ્વરની કૃપા તો છે જ. પણ જીવની અંદર એટલી હદે જડતા છે કે એને આ સત્ય વસ્તુમાં રસ નથી પડતો, સત્ય તરફ જોવામાં કોઈ એની વૃત્તિ ક્યારેય જન્મતી નથી. એ મહા દુઃખની વાત છે, ભયંકર ભયંકર દુઃખની વાત છે. પણ આવું છે. એટલે અહીંયા તો સામાન્ય માણસને ધ્યાનમાં રાખીને જ વર્ણન છે આ પહેલા મંત્રની અંદર કે આવું કેમ છે. તો કે માણસને ભગવાને બનાવ્યો છે જ આવો. અહીંયા સીધો બધો દોષ પરમાત્મા પર મૂકેલો છે. સ્વયંભૂ અસૃજતા ભગવાને જ આવું કર્યું છે. શું કર્યું છે? તો કે મારી ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી છે. એટલે હવે હું શું કરું? મારે બહાર જ જોવું પડે. આમ મારી અંદર જાણે કે ઇન્દ્રિયોનું જે સામર્થ્ય હોય, મન બુદ્ધિનું સામર્થ્ય એને નષ્ટ કરી નાખ્યું. અને કોણે કર્યું? તો કે ભગવાને. કારણ કે ભગવાને શરીર બનાવ્યું ને એટલે એવું કહ્યું. પણ ખરેખર ભગવાન એમાં દોષિત નથી. આપણે આગળના ઘણા ક્લાસમાં ચર્ચા થઈ કે ભગવાને કેમ આવું કર્યું, ભગવાને શું કામ આવું કર્યું. ભગવાન એવું ઈચ્છે છે કે જીવ રખડ્યા કરે સંસારમાં, જન્મ મૃત્યુ પ્રાપ્ત કરે, એટલે ભગવાને આવું કર્યું. ભગવાને શું કામ આવું શરીર આપ્યું છે? કારણ કે મારા મનમાં કામનાઓ છે, વિષયોનો ઉપભોગ કરીને સુખી કેમ થવું, બસ એ મારી સમજ છે, મારા સંસ્કાર છે. તો ભગવાન મને એ ભલે ને મારા ખોટા સંસ્કાર હતો કે જા ભાઈ તું એમ માને છે કે આ રીતે સુખી થવાય તો લે તને આપ્યું જગત, તો તારી મેળા ભોગવ, વિશ્વનો ઉપભોગ કર. તો વિશ્વનો ઉપભોગ કરવા માટે કરવું શું પડે? જગતની એક તો રચના કરવી પડે.
જગતમાં જે વિવિધ વિષયો છે એ બનાવવા પડે, અને સાથે સાથે વિષયોનો ઉપભોગ કરવા માટે મને અત્યારે આપણને જે ઇન્દ્રિયો આપેલી છે ભગવાને એ પણ ભગવાને બનાવવી પડે. આમ એ દ્રષ્ટિએ જુઓ તો પરફેક્ટ સર્જન છે. આવું સર્જન ના હોય તો આપણે જીવન જીવી જ ના શકીએ. એકલા વિષયો બનાવે તો એનો ઉપભોગ કોણ કરે? એ અર્થહીન છે. એકલી આપણી અંદર ઇન્દ્રિયો બનાવે અને ભગવાન જગતનું સર્જન ના કરે તો પણ અર્થહીન છે. પણ આવું કર્યું શું કામ? કે જેથી હું બહાર જ જોયા કરું અને દુઃખી થાઉં. બહાર જોવાના વાંધો નથી. ભગવાન કહે છે એમાંથી તો શીખો કે મેં તો તમારી ઈચ્છાને અનુરૂપ જગત બનાવ્યું, પણ હવે તો શીખો કે તમને સુખ મળે છે કે દુઃખ મળે છે. તમને દુઃખ જોઈતું હોય તો વાંધો નથી. ચા જોઈએ છે, કોફી જોઈએ તો તમે ઉત્તર આપી શકો કે ભાઈ કોઈ જ કહેનારા નીકળે કે ના ના મને તો કોફી જોઈશે, અને કોઈ એવું કે ચા જોઈશે. પણ સુખ જોઈએ કે દુઃખ જોઈએ એમાં કોઈ વિકલ્પ છે જ નહીં. દરેક જીવને સુખ જ જોઈએ છે. આ તો આપણે સમજી જ લેવું જોઈએ. સુખ નથી એ જુદી વાત છે, પણ જોઈએ છે શું? સુખ. સત્સંગ કરીએ તો આપણને જાણવા મળે કે કેમ સુખ નથી મળતું. મહેનત કરવા છતાંય, જન્મો જન્મો સુધી મહેનત કરવા છતાંય મનુષ્યને સુખ કેમ નથી મળતું, મને કેમ સુખ નથી મળતું, એ સત્સંગમાંથી શીખવા મળે. સત્સંગમાંથી શીખવા મળે કે ભાઈ મનુષ્યનો જન્મ જ સુખ માટે છે. તો હવે બહિર્મુખ જે વ્યક્તિત્વ બનાવ્યું છે ભગવાને એ તો આપણા અજ્ઞાનને ધ્યાનમાં રાખીને. પણ હવે કોઈક મનુષ્ય બુદ્ધિનો ઉપયોગ કરે અને એ પોતાની ઈચ્છાને જાણી લે તો હવે એ ખોટા માર્ગે જતો બંધ થાય કે ના થાય? ખોટા માર્ગે જતો બંધ થાય કે ના થાય? થાય. પણ ક્યારે થાય? પોતાની ઈચ્છાને ઓળખે ત્યારે. એને કહેવાય જીવનના ધ્યેયને સમજે ત્યારે. તો આપણી ગાડી કઈ દિશામાં જઈ રહી છે? વિરુદ્ધ દિશામાં. કેમ એવું કહો છો? વિરુદ્ધ દિશામાં જઈ રહી છે એવું કેમ કહો છો? બધા જવાબ હોવા જોઈએ આપણી પાસે. તો સત્સંગ કર્યું છે એનું કંઈક આપણે કંઈક સમજીએ છીએ. હા, સાચી રીતે સમજી નથી શકતા. આત્મા તરફ હા, સુખ આત્માનો સ્વભાવ છે. અંદર એટલે શું? આત્માનો. એવું નહીં કે શરીરની અંદર, પણ આત્મા, હું. બાકીનું બધું કેવું છે? આત્મા સિવાયનું, અનાત્મા. તો આત્મા એક જ સુખનું સાધન છે, સુખનું સ્ત્રોત છે. સુખ જેનો સ્વભાવ છે એક આત્મા જ છે, એ બધી આપણને ખબર નથી. બીજું એ સુખની ઈચ્છાવાળા આપણે છીએ. દરેક વસ્તુ એટલી તંગ કરે છે ને કે વાત ના પૂછો. જતું રહ્યું. તો બધાને એટેન્ડ કરવું પડે. કોઈકનું મોઢું વાંકું થઈ જાય, કોઈકનું ચૂકું થઈ જાય, શું કરવાનું? એકડે એકથી મારે પાછું એક કઠોર પ્રેશર શોધવાનો વિચાર કરો. અને પાછા આપણે હોઈએ અંગૂઠા છાપ. હા, અમારી તકલીફ હોય, અમારો સંઘર્ષ હોય, તમને કલ્પના ના હોય. તમને એમ થાય કે માતાજીને શું તકલીફ છે? આ બધા પ્રશ્નો અમારા હોય. સવારથી ચાલતું હોય. આપણને એમ થાય કે આપણે સંઘર્ષ લીધો જ છે ને માટે ભાઈ. આપણે સંઘર્ષ માટે લીધો જ છે. શું કામ આ બધી માથાકૂટમાં પડ્યા? એટલે સુખ આત્માનો સ્વભાવ છે. આત્મા હું પોતે જ છું, પણ આત્માની સામે હું જોતી નથી. હવે એ કેમ નથી જોતો એ પણ સત્સંગ જ શીખવાડે. કેમ નહીં જોતા બધા આત્મા સામે? કારણ કે આત્માનું એને કંઈ જ્ઞાન નથી. હું કોણ છું એ ખબર નથી. અને પાછું આત્માનું જ્ઞાન છે તો ખરું જ, આત્માનું સાચું જ્ઞાન નથી. આત્માનું ખોટું જ્ઞાન લઈને ભમ્યા કરીએ છીએ. એટલે પછી હવે અનાદિકાળથી આપણી સમજ એવી જ છે, જ્યારે આત્માને આત્મા રૂપે ના જાણીએ અને અનાત્માને આત્મા રૂપે જાણીએ ત્યારે અનુભવ શેનો હોય? શેનો અનુભવ હોય? આ બધું તર્કની મદદથી, તર્ક દ્વારા તમારી અંદર સ્પષ્ટ હોવું જોઈએ. તમે તર્ક સાથે આ બધું ચિંતન કરી શકો, જવાબ આપી શકો કે ભાઈ જો હું આત્માને આત્મા ના કહું, અનાત્માને હું આત્મા કહું, એની સાથે જ મારો અનુભવ કેવો હોય? તો કે અનાત્મા જેવો. અનાત્મા જેવો. હવે અનાત્મા શું છે? અનાત્માનું સ્વરૂપ ખબર હોવી જોઈએ ને કે અનાત્મા કેવો છે? તો કંઈક તો જડ છે. તો મને કંઈ જડનો અનુભવ નથી.
પણ અનાત્મા એટલે શરીર. તો શરીર કેવું છે? આકારવાળું. શરીર જન્મેલું છે તો મને શાનો અનુભવ હોય? હું જન્મેલી છું. શરીર આકારવાળું છે એટલે મારો અનુભવ હું પોતાને કેવી સમજુ? આકારવાળી. કોનો આકાર? તો કે શરીરનો. તો શરીરને તમે જે કહેતા હો, મનુષ્યનું શરીર કહેતા હો, તો હું એમ માનું કે હું મનુષ્યનું શરીર છું. પછી બાળકનું શરીર હોય તો મારી સમજ એવી હોય કે હું બાળક છું. સ્ત્રી હોય તો મારી સમજ એવી હોય કે હું સ્ત્રી છું, પુરુષ છું. આ બધો અનુભવ. અને આ ઉપાધિ અનાત્મા શરીર, જેને આપણે આત્મા કહીએ છીએ, એ દેશ, કાળ અને વસ્તુ ત્રણેય દ્રષ્ટિબિંદુથી અલ્પ છે. ખરું ને? કેટલાક વર્ષ પહેલાં આપણે નહોતા, કેટલાક વર્ષ પછી આપણે નહીં હોઈએ. અત્યારે આપણે અહીંયા છીએ તો ઘરે ના હોઈ શકીએ, એટલે તો તકલીફ છે ને. એ મારે મેરેજમાં જવું હતું ને તમે મને સત્સંગમાં આવવાનું કહો છો. એ સંઘર્ષ શરૂ થઈ જાય. કેમ તો કે હું બે જગ્યાએ સાથે રહી શકતી હોત તો મેં એક મેરેજે એટેન્ડ કરીએ અને એક શરીર તો અહીંયા આવે મત પડી ને, બધું કરી શકીએ. પણ એવું શક્ય નથી. એટલે મર્યાદા છે. કાળની મર્યાદા, દેશની મર્યાદા અને આ શરીરની મર્યાદા, વસ્તુની મર્યાદા. કે મનુષ્ય જ છીએ. પછી આપણને ઈચ્છા થાય કે આપણે પક્ષી બની જઈએ અને આપણે માછલી બની જઈએ અને એ બધા ઘણા બધા વિચાર આવે તો એ બધું બની શકીએ નહીં. આમ બધી રીતે અલ્પતાનો અનુભવ કરવાવાળા છીએ. તો જેવી અલ્પતાનો અનુભવ થાય, અનુભવ તો થવાનો જ ને. જેવો વિચાર એવો અનુભવ થવાનો. હવે એ અનુભવ જ આપણને ત્રાસ આપે છે. એ અનુભવ આપણને ગમતો નથી. એને અલ્પતાનો અનુભવ કહેવાય, એને ઉણપનો અનુભવ કહેવાય. એટલે અંદરથી છટપટ થઈ, ક્યારે એમાંથી છૂટું. એટલે આપણને કામ કરનારા લોકો જરા ત્રાસ આપે મળ્યા હોય ને તો આપણને એમ થાય કે ક્યારે બંધ થાય, આપણે ક્યારે છૂટીએ, એવું થઈ જાય ને. જેમ લોકોને ઘરના લોકોની સાથે ના પાડતો હોય તો એમને ક્યારે શાંતિ થાય, આ સ્વભાવ બદલે તો સારું. હવે એક વ્યક્તિ તો બદલવાનું શક્ય નથી આપણે ત્યાં. એટલે આપણે શું કહે, સ્વભાવ બદલે તો સારું. મને યાદ છે 10-15 વર્ષ પહેલાં, 15-17 વર્ષ પહેલાં જ્યારે શિવધારામાં થોડાક સમય માટે રહેતી હતી તો ત્યારે એક બાજુના બંગલામાંથી એક બેન આવેલા હતા. કોઈકના દ્વારા આવેલા હતા. તો મને એવી માહિતી મળી હતી કે બેનના પતિ હમણાં જ ગુજરી ગયા. એટલે આપણને એમ થાય કે ચલો આવ્યા છે તો આપણે થોડીક અમને સારું લાગે, સાંત્વન મળે એવી વાતો કરીએ. તો એ તો કહે છે મને કોઈ હરકશોક નથી. એટલે આપણે સમજી જવાનું બધું કે એના પતિના મૃત્યુનું કોઈ દુઃખ નથી. એટલે આવું હોય, મને આશ્ચર્ય છે આવું હોય. અને હોય તો કોઈ ચોક્કસ કારણ હોવું જોઈએ. આખી જિંદગી એ ભાઈ એનાથી દુઃખી થતી હશે. એટલે હવે એને કંઈ એના જીવવાનો કે નહીં હોવાનો કે બહુ ફેર પડતો નથી. એટલે હવે માણસની આ સ્થિતિ જ છે. તો છૂટવું છે દરેકને. જે નથી ગમતું એમાંથી છૂટવું છે. તો આપણી જે અંદર જે અલ્પતાનો અનુભવ છે ને, તમે દુનિયામાં ગમે તેટલા ફેરફારો કરો, બીજા બધા બહારના સંઘર્ષમાંથી મુક્ત થાઓ, પણ અંદરની અલ્પતા જે ચાલે છે એમાંથી આપણે મુક્ત થઈ શકતા નથી. માટે જીવનમાં ગમે તેટલા સુખના પ્રયાસો કરો તો પણ આપણે કાયમ માટે સુખી થઈ શકતા નથી. કોઈ થઈ જ ના શકે. કેમ તો કે એ સુખી નહીં થવાનું કારણ ક્યાં છે? મારા અલ્પતાના અનુભવમાં. અને હું ત્યાં જ કામ નથી કરતી કે ભાઈ અલ્પતાનો અનુભવ કેમ છે. એ આપણે શીખતા નથી, કારણ ખબર નથી કે અલ્પતાના અનુભવનું કારણ શું છે. અલ્પતા માટે મારો નિર્ણય જવાબદાર છે ખબર નથી. સત્સંગમાંથી અને વેદાંતના સત્સંગમાંથી જ આ સમજાય. જે પાયાની વસ્તુ છે, જે હંમેશ માટે દુઃખમાંથી મુક્ત કરનારી વસ્તુ છે, એવો આ વેદાંતનો સત્સંગ છે. એટલે વેદાંતનો સત્સંગ જ આપણને શીખવાડે છે કે અલ્પતાનો અનુભવ એ આપણો મૂળભૂત પ્રશ્ન છે. એ સ્વીકારી શકતા જ નથી. અલ્પતા એટલે ઉણપ, એટલે દુઃખ. અને માટે આપણે હંમેશા દુઃખમાંથી મુક્ત થવા પ્રયાસ કરીએ છીએ. પણ અલ્પતા દૂર કેમ કરવી? તો આપણી નજર ક્યાં હોય? બહાર. કારણ કે હું તો અલ્પ છું, નિશ્ચિત થઈ જ ગયો છે મારા વિશે. એટલે મારી પાસે તો પૂર્ણતાના અનુભવની કે સુખના અનુભવની કોઈ અપેક્ષા હું રાખું જ નહીં. એકવાર નિર્ણય થઈ ગયો છે ને આપણા માટે કે હું તો આમ જ છું. એટલે એનો અર્થ કલ્પ એટલે દુઃખી, અધૂરા. તો પછી હું આવી જ છું તો મારી પાસેથી મને કેમ સુખની અપેક્ષા મળે? રાખી જ ના શકો ને. કોઈ નથી રાખતું માણસ જીવનમાં. પણ સુખ વગર ચાલે એમ નથી. એટલે અપેક્ષા તો રાખવાના જ. તો ક્યાં નજર રાખીએ? મારી આજુબાજુ જે છે ત્યાં. અને જન્મથી આવું કરતા આવ્યા છીએ. અને પાછું આજુબાજુ જે છે ત્યાં પણ અસ્થિભાતી પ્રિય તો રહેલું જ છે.
એ તો રહેલું જ છે. એટલે એ તો જાણે મને બોલાવ કરે જ છે. આપણે એમ હમણાં મને મળી જશે, હમણાં મને મળી જશે. સમજ પડે ને? આને લઈ લો, પેલાને લઈ લો, આ મેળવી લો, પેલું મેળવી લો, અહીંયા જઈ આવું, ત્યાં જઈ આવું, આ ભોગવી લો, પેલું ભોગવી લો. આમ અંદર અનેક બધી બિચારે જીવની અંદર લાલસાઓ રહેલી છે. એટલે મને ત્યાંથી સુખ મળશે, ત્યાંથી સુખ મળશે. હન્ટિંગ જેને કહે ને, કર્યા જ કરી જન્મોથી આ કાર્યક્રમ ચાલે છે. એટલે આમાં ક્યાં તમે અપેક્ષા રાખો કે કોઈ મનુષ્ય અંદર જોવે આત્માની તરફ? કયો મનુષ્ય આત્માની તરફ જોવાનો? સંભાવના જ નથી. કારણ કે એણે માની જ લીધું છે કે હું કોણ છું. આત્મા કોણ છે એણે અંદર નિર્ણય થઈ જ ગયો છે. માની પછી ખાતરી નથી કરી કે મારો નિર્ણય સાચો છે કે નહીં. ખાતરી નથી કરી. કોઈ કરી છે? સ્કૂલમાં મગાવ્યું તમારું બર્થ સર્ટિફિકેટ, જન્મ તારીખ મગાવી એટલે ફટફટ આપણે કઢાવીને આપી દીધું. કયો સમય છે જન્માક્ષરમાં જોઈ લીધું, જન્મનો સમય. પણ કોનો જન્મ? એવો કઈ પ્રશ્ન થયો છે? તો મારી જન્મ તારીખ, મારું બર્થ સર્ટિફિકેટ, મારા હોરોસ્કોપ, એ બધું શું બતાવે છે? મારો જન્મ થયેલો જ છે. મારો નિર્ણય કેવો છે? મારો જન્મ થયેલો જ છે. આપણે કોઈને પૂછતા નથી કે ભાઈ ડૉક્ટર સાહેબ તમે મારો જન્મ થતા જોયો, તો મને જન્મતા જોઈ. માતા પિતાને પૂછતા નથી કે તમે ખરેખર મને જન્મતા જોઈ. એ પ્રશ્ન જ થતો. કેમ? તો કે મને ખબર છે કે હું એટલે શરીર, અને શરીરનો જન્મ ડૉક્ટરને ખબર છે અને માતા પિતાને ખબર છે. પણ એ ખોટી વાત છે. શરીરે જન્મતું નથી, પણ આ વ્યવસ્થા છે જીવન જીવવાની, જન્મ ને મૃત્યુ. આને જન્મ કહેવાય. જન્મ એટલે શું એવો વિચાર નથી કરતા આપણે. શરીરનો હોય કે આત્માનો, એ તો પછીની વાત છે. જન્મ એટલે શું એ ખબર નથી. ભાઈ જન્મ તો એટલે શું? પહેલા વસ્તુ નહોતી અને જન્મ થયો. એની બદલે આ શરીર તો પહેલા હતું જ ને, માતાના પેટમાં તો હતું જ, ત્યાંથી બહાર આવ્યું તો ને જન્મ કેવી રીતે કહેવાય? પણ ચાલે છે. આખી દુનિયામાં આ જ ખ્યાલ છે એટલે વ્યવસ્થા આવી જ છે, વ્યવહાર આવો જ છે. હું ચર્ચા શું કામ કરું છું કે આપણા જીવનમાં અજ્ઞાન સિવાય કંઈ છે જ નહીં. અજ્ઞાન અને ભ્રમ જ છે. કોના વિષયમાં? હુંના વિષયમાં. પછી હું ગમે તેવા મહાન કર્મો કરું, આ કરું, તે કરું, એમાંથી મને શું મળે? છેવટે તો ભ્રમ જ થાય ને. બહુ અઘરું લાગે સાંભળવું, કારણ કે આપણે તો બહુ મોટા કામ કરનારા હોય. તમે એમ કહો કે લો હું આટલા બધા ઉચ્ચ પ્રકારના કર્મો કરું, એની કોઈ કિંમત નથી. ઘણા લોકો સાત્વિક વૃત્તિના હોય તો બધા યજ્ઞ આગાદી કરતા હોય, આ કરતા હોય, તે કરતા હોય. તમે સીધે એમ કહી દો છો કે તમારું કર્મ અજ્ઞાનમાંથી જન્મેલું છે, અને અથવા તો એ કર્મનું કોઈ મહત્વ જ નથી. શું જવાબ છે? આવું કહેવાય કોઈને? આવું કહેવાય? આવું બધું સાંભળવું તો પડે જ. કોઈ કહેવાય કે ના કહેવાય પછી વાત છે, પણ તમે સત્સંગમાં આવો એટલે આવું સાંભળવું તો પડે જ. તમે ભલે નિરાશ થઈ જાઓ, ફ્રસ્ટ્રેટ થઈ જાઓ, કે તો ચાલુ કરવું જીવનમાં. જે કંઈ કરીએ એનો તમે તો તિરસ્કાર જ કરો છો, એનો તો તમે શું કહેવાય નિગેટ કરી દો છો એ વસ્તુનો. તો દુનિયામાં આ જ વસ્તુ છે ને બધી. અમે તો ખરાબ કર્મ નથી કરતા, સારા કર્મો કરીએ છીએ. અને તમે કહો છો કે ગમે તેવા મહાન કર્મો કરો તો એનો શું અર્થ છે? સમજાશે. ગીતા બરાબર સમજશો, ઉપનિષદ બરાબર સમજશો તો બધા જવાબ મળી રહેશે. કેમ આવું કહે છે? સત્ય જાણવું હોય તો આ બધું પહેલાં આપણે સાંભળવું પડે. પછી વિચાર કરવો પડે કેમ આવું કહેતા હશે? કે અપમાન કરવાનો તો રસ હોય નહીં કોઈને. આપણું અપમાન કરીને બીજાને શું મળવાનું? શું કામ આપણું અપમાન કરે કોઈ? અને તે શાસ્ત્ર કરે શું કામ કરે? ના જ કરે. શાસ્ત્ર આપણા ભલા માટે કરે છે. એટલે વિચારવું પડે ને કે તો પછી મારી સમજમાં ખરેખર ભૂલ હોવી જોઈએ. શાસ્ત્ર તો એવું કરે જ નહીં, તો ક્યાં ભૂલ છે? આ બધું ઉપનિષદમાં શીખવાનું છે. તો કશ્ચિત ધીરઃ એ મહત્વની વસ્તુ છે. આપણે પહેલું તો બધું ઘણું બધું સમજ્યા કે બ્રહ્માજી આ રીતે જગતની રચના કરેલી છે, બહિર્મુખ બનાવ્યા છે, માટે દરેક જણ બહાર જુએ છે, કોઈ આત્મા સામે જોતું નથી. આનો અર્થ શું થયો? આપણી યાત્રા વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશામાં છે. આપણને જે સુખ જોઈએ છે પણ બહાર જોઈએ, બહાર નજર છે આપણી સુખ માટે, એમના વિરુદ્ધ દિશામાં જતી યાત્રા. કોઈને ખબર નથી. સત્સંગ શરૂ કરે તો ખબર પડી,
ખબર પડી તો હવે સાચી દિશા કઈ એ તો સમજવું પડે અને યુ ટર્ન લેવો પડે કે ના લેવો પડે. યુ ટર્ન એટલે શું? પાછું વળી જાય. પાછું વળવું કે પડે કે ના વળવું પડે. જીવનમાં થાય ઘણી વાર એવું, ખોટી ટ્રેનમાં બેસી ગયા હોય, આપણને કે આ ટ્રેન લઈ જશે, અમદાવાદ લઈ જશે, અને આપણે બેઠા કલકત્તાની ટ્રેનમાં. પછી જ્યારે ખબર પડે કે આ ટ્રેન તો કલકત્તા જાય છે, અને મને એમ હોય કે જ્યાં જવા દો ને, જ્યાં લઈ જાય ત્યાં જવા દો ને, તો કંઈ ફેર પડતો નથી. સમજ પડે ને? આપણું જીવન આવું છે. ગાડી જાય છે, ભગવાન ચલાવે છે, એટલે શું, જ્યાં ચાલે છે, જે દિશામાં જતું ભલે ને જાય, આપણે એ સ્થિતિમાં છીએ. એટલે કલ્યાણ ક્યારથી શરૂ થાય? પહેલાં મને ખબર પડે કે મારે ક્યાં જવું છે. જો એ જ ખબર ના હોય તો શેર સપાટા ચાલુ રહે. 84 લાખ યોનિમાં આપણી શેર ચાલુ રહે. હવે મુક્તિ જોઈતી હોય તો ક્યાંથી શરૂઆત થાય? શંકરાચાર્યજી કહે છે નિત્યાનિત્ય વસ્તુ વિવેક. પહેલું જ અધિકારીત્વનું લક્ષણ સંપત્તિ, નિત્યાનિત્ય વસ્તુ વિવેક. ભાઈ તમે વિવેક કરો. શાનો વિવેક કરો? નિત્યાનિત્ય. શું કામ ભાઈ નિત્યાનિત્યનો વિવેક કરું? તો કે તમને જે સુખ જોઈએ છે, સુખ જોઈએ છે તો ખબર છે, પણ કેવું સુખ જોઈએ છે? તો નિત્ય સુખ. તો નિત્ય સુખ એ તમારું ધ્યેય છે. તો એ ક્યાં હોય, કોનો સ્વભાવ હોય, એના પછી નક્કી થાય ને ભાઈ નિત્ય સુખ મારું ધ્યેય છે. અને જગતમાં બધી વસ્તુઓ કેવી છે? અનિત્ય. તો નિત્ય છે જ નહીં. નિત્ય છે જ નહીં. શાસ્ત્ર કહે છે કે નિત્ય છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ અસ્તિ ભાતિ પ્રિય આત્મા સચ્ચિદાનંદ. આત્મા એક જ તત્વ એવું છે કે જે નિત્ય છે. સત્ય હોય નિત્ય જ હોય. તો એ આત્મા એક જ છે. તો આત્મા એક જ નિત્ય છે. તો મારા જીવનનું ધ્યેય શું થયું? નિત્ય સુખ હોય તો નિત્ય સુખ કોનો સ્વભાવ હોય? જે નિત્ય હોય એનો, એટલે કે આત્માનો. તો મારા જીવનનું ધ્યેય નિત્ય સુખ સ્વરૂપ જેનું છે એ આત્માનું દર્શન, એ એક જ મારા જીવનનું ધ્યેય નક્કી થાય. આ જ્યાં સુધી નક્કી નહીં થાય ત્યાં સુધી યુ ટર્ન જીવનમાં આવવાનો નથી. યાત્રા ચાલુ રહે આપણી. નહીં સમજીએ તો હજી ચાલુ રહેશે. પછી તો આ સમજવાની તકે જતી રહેશે. ખબર નથી મનુષ્યનું શરીર મળશે કે નહીં મળે. એટલે આ બધું સમજી લઈએ તો પછી જેણે સમજી લીધું છે એના માટે શબ્દ વાપરે ઉપનિષદે કશ્ચિત ધીર. આખી દુનિયા બહિર્મુખ છે, પણ કોઈક ધીર પુરુષ જેમ નદી, કોઈક નદી વિરુદ્ધ દિશામાં જાય એની જેમ કશ્ચિત ધીર આવૃત ચક્ષુ પ્રતીચી એવો આત્મશબ્દ રૂઢ લોકે નન્યસ્મિન વ્યુત્પત્તિ પક્ષેપી તત્રેવ આત્મશબ્દ વર્તતે. એટલે આવૃત ચક્ષુ કહ્યું. આવૃત ચક્ષુ ધીર ધીમાન વિવેકી પ્રત્યેગાત્માનમ. પ્રત્યેગાત્માનમ એ આવૃત ચક્ષુ એટલે ધીર શું કરે? તો કે પ્રત્યેગાત્માનમ પોતાના આત્મા સ્વરૂપને. પ્રત્યક્ષ અસૌ આત્મા ઇતિ પ્રત્યેગાત્મા. ઘણા લોકોને ખબર ના હોય પ્રત્યેગાત્મા એટલે શું. ભાઈ આત્મા શબ્દ સાંભળ્યો છે, પ્રત્યેગાત્મા એટલે શું? તો જે પ્રત્યેક પણ છે અને આત્મા સ્વરૂપ પણ છે. પ્રત્યક્ષ અસૌ આત્મા ચ ઇતિ પ્રત્યેગાત્મા. જે પ્રત્યેક પણ છે અને આત્મા પણ છે. પ્રત્યેક એટલે શું? એટલે જે પ્રત્યેક એટલે જે બધાને જાણે છે, બધું જાણે છે. એવું કોણ છે? તમે એમ કહો કે ભગવાન છે. જો આવ્યું જવાબ. પ્રત્યેક આત્માની વાત છે. ભાઈ આત્મા બધું જાણે છે કે નથી જાણતો? એટલે જાણે છે એટલે મને ખબર ન હોય કે અત્યારે અમેરિકામાં શું થયું, એ બધું ના જાણતા હોય, પણ મારી આંખો જે જોવે છે તો એ આત્માને ખબર છે કે નહીં? આંખોએ જોયું તો આત્માને ખબર પડી કે ના પડી? કે ના, આત્માને ખબર નહોતી ને આંખોએ જોઈ લીધું. આંખોએ છાનામાં જોઈ લીધું ને મને ખબર જ ના પડી. બને ભાઈ તમે આમ નજર કરીને જોઈ લો તો મને ખબર ના પડે, જુદી વાત છે. આમ કોઈક ઊભું થયું એટલે આપણે આમ અને મારું ધ્યાન ના બને, પણ મારી આંખો આમ જુએ અને મને ખબર ના પડે, બને? મારા કાન કશુંક સાંભળી લીધું કાને તો મને ખબર પડે કે ના પડે? ખરું કે નહીં? તો મારા મનમાં કોઈ વૃત્તિ જન્મી તો મને ખબર પડે કે ના પડે? બધી જ ખબર જેને
કરે છે. સાક્ષી કહેવાય ને. અહીંયા આપણે કયો શબ્દ સમજવાનો છે? પ્રત્યેક આત્મા. પ્રત્યેક આત્મા, પ્રત્યેક આત્મા જે બધું જાણે છે. પ્રતિચેવ આત્મશબ્દ રૂઢ લોકે નન્યસ્મિન. બે આ તો આત્મા જ કહેવાય. તમે એને સાક્ષી કહો કે પ્રત્યેક, જે કહો વાત કોની છે? આત્માની, બીજા કોઈની વાત નથી. એટલે જગતમાં જે પ્રત્યેક શબ્દ છે ને એ આત્મા માટે જ વપરાય છે, બીજા કોઈ અર્થમાં નહીં. પછી વ્યાપ્ત, શંકરાચાર્યજી આત્માની વ્યાખ્યા કરી, આપણે ગઈ વખતે જોઈ હતી કે જે બધે જ વ્યાપ્ત છે એનું નામ આત્મા. પછી યચ્ચ આપનોતિ યદ આદત્તે યચ્ચ અતિ વિષયાનિહ, જે બધાનો ઉપભોગ કરે છે, બધાને ગ્રહણ કરે છે, બધા વિષયોનો ભોગતા જે છે એને આત્મા કહેવાય છે. અને જેનો હંમેશા સદભાવ છે. ઘણા બધી વ્યાખ્યા કરી. યચ્ચસ્ય સંતત ભાવ, સંતત ભાવ એટલે જે હંમેશા જ છે જ, એને આત્મા કહેવાય. સારું. તમ પ્રત્યેક આત્માનમ, જે પ્રત્યેક છે એટલે કે બધાનો જાણકાર છે, પછી બધું ભોગવનારો જે છે. તો આપણે એમ કહીએ છીએ કે આપણે ભોગતા છીએ. આપણે એમ કહીએ છીએ કે આપણે ભોગતા છીએ. તો કેટલા બધા ભોગતા થયા? જેટલા જીવો છે બધા ભોગતા થયા ને. પણ એ બધા જીવોના રૂપમાં કોણ રહેલું છે? તો ભાઈ કોણ ભોગવે છે? સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ. પુરુષ સૂક્તની અંદર સાંભળ્યું ને, સહસ્ર શીર્ષા પુરુષ. ભાઈ આ પુરુષ પરમાત્મા કેવો છે? અનેક મસ્તક વાળો છે. તો અનેક મસ્તક, તો અહીંયા આપણે એટલા બેઠા છીએ બધા મસ્તક વાળા જ છીએ ને. પણ છતાંય એ બધા મસ્તક છે કોના? તો આપણે એને આપણું મસ્તક કહીએ છીએ, પણ વાસ્તવમાં કોનું છે? એનું જ છે ને. તો પછી એ મસ્તક દ્વારા વિચાર કરનાર, બધા મસ્તકો દ્વારા વિચાર કરનાર છેવટે તો કોણ છે? એ જ પરમાત્મા. બધી આંખો દ્વારા જોનાર કોણ છે? એ જ પરમાત્મા. તમે એ બધું ના સમજી શકો તોય કંઈ વાંધો નહીં. પણ ભાઈ જો મારી બુદ્ધિમાં જે કે વિચાર જન્મે છે એની અસર તમને થોડી થાય. એ વિચારોનો પ્રભાવ કે વિચારોને જાણનાર કોણ હોય? હું. એ વિચારોથી મને કાં તો સુખનો અનુભવ થાય, કાં તો દુઃખનો અનુભવ થાય. આંખો આખા જગતને જોઈ લે, બધા જાત જાતના રૂપનું દર્શન કરાવે, પછી પોતાની પાસે રાખે. પોતાની પાસે રાખે છે આંખો. આંખો કોને ધરે છે બધું? આત્મા ને. આંખો બધું જોઈ લે, પછી કોને ઓફર કરે છે? આપણને. મેં જોયું એમ કહીએ ને, મારી આંખો કોને દેખાડે? તમને દેખાડે કે મને? મને દેખાડે છે ને. તો હું જે જોઈ લઉં એ આંખો પોતાની પાસે નથી રાખતી, એ બધી ગિફ્ટ મને આપે છે. એટલે ઓફર તો મને જ થાય છે ને. તો ખરેખર ભોગતા કોણ થયું? આત્મા. તો એવું જે આ શરીરમાં જે આત્મ તત્વ બધું ભોગવે છે, તમારા શરીરમાં કયું તત્વ ભોગવતું હોય? તો કેટલા આત્મા થયા? એક જ આત્મા થયો ને. તો કે આત્મા એટલે જે બધું ભોગવે છે, બધું ભોગવનારો છે, એને આત્મા કહેવાય. પછી બધે રહેલો છે પાછો, કોઈ આત્મા વગરનું નથી, એને આત્મા કહેવાય. આ આત્માની જુદી જુદી વ્યાખ્યા કરે. અને જે હંમેશા હોય જ એનું નામ આત્મા. એથી આત્મ શબ્દ વ્યુત્પત્તિ સ્મરણા. ચાલો એ પૂરું થયું. હવે કે તમ પ્રત્યેક આત્માનમ સ્વમ સ્વભાવમ ઐક્ષત પશ્યત પશ્યતિ ઇત્યર્થઃ. કોઈક મનુષ્ય એવો છે કે જે પોતાના આવા આત્માની સામું જોવે છે. હજુ આપણે નથી જોતા, એનો અર્થ એ થયો કે આપણે આત્માને આવો નથી સમજતા. હું કરીએ છીએ, હું દુઃખી, હું સુખી, એ બધું આમ કર્યા કરે છે આખો દિવસ. પણ મારો આત્મા આટલો મહાન છે કે બધાના હૃદયમાં રહેલો છે મારો આત્મા. અને આત્મા સદા સર્વદા છે, નિત્ય છે, અને બધું જાણનારો છે. એવી રીતે હું મારા આત્માને સમજતી નથી. એટલે મને એનું કોઈ મૂલ્ય નથી. મને મૂલ્ય જરૂર છે, દરેકની બુદ્ધિમાં આમ સ્વમાન છે કે અભિમાન છે, બધું છે. પણ એ તો કયું? પેલા અહંકારનું. કોનું મહત્વ છે આપણી બુદ્ધિમાં? અહંકાર. અહંકાર એટલે શું? તો કે શરીરમાં જે અહમભાવ છે એનું મૂલ્ય છે આપણને. મને કઈ તો જોવે.
અથવા તો હું આમ જ કરીશ, હું આમ નહીં કરું. આમ હું જન્મથી મૃત્યુ જે આપણી બુદ્ધિમાં સવાર થયેલો છે, જે મિથ્યા અભિમાનનું પ્રતીક છે, એ અહંકારનું જ મહત્વ મારી બુદ્ધિમાં છે. ખરા અહમનું મહત્વ નથી. પેલું બ્રહ્મ સ્વરૂપ પણ હુંના રૂપમાં જ અનુભવાય છે, પણ એ હુંની કોઈ ગણના નથી. એ તો બિચારું આમ હૃદયના ધબકારાની પાછળ પણ એ જ છે, શ્વાસોશ્વાસની પાછળ પણ એ છે. મારા દરેક કર્મ, દરેક વિચારો, દરેક સંકલ્પ એના કારણે જ થઈ રહ્યા છે. બધાનું અધિષ્ઠાન એ છે, પણ મને એની કોઈ પરવા નથી. એટલે કશ્ચિત ધીરઃ એટલે શું? જેને હવે આવા આત્મામાં રસ પડ્યો કે ભાઈ મારું આવું મહાન સ્વરૂપ હોય, આત્મા આવો મહાન હોય તો મારે એને સમજવો જોઈએ. તો જીવનમાં અહંકાર મહત્વનો છે કે આત્મા મહત્વનો? અહંકાર એટલે ખોટી રીતે જણાઈ રહેલો આત્મા. પડી ને એને પકડીને બેસી રહેશું તો કોઈ દિવસ આત્મા એની જાતે પ્રગટ થવાનો નથી. અને એ પ્રગટ થવાનો નથી એટલે જે સુખ મને જોઈએ છે એ સુખ મને અનુભવવાની સંભાવના નથી. હોવા છતાંય બોલો આપણી કેવી ખરાબ પરિસ્થિતિ કહેવાય. એ આત્મા એવું નથી કે હું એને ખોટી રીતે જાણું એટલે એ આત્મા ઢંકાઈ ગયો એટલે કે દુઃખી બની ગયો, હવે ઝાંખપવાળો બની ગયો, હવે બિચારો સાવ નબળો બની ગયો. એવું નથી. એ એવો જ શક્તિમાન છે, એટલો જ મહાન છે, એટલો જ પૂર્ણ છે, એટલો જ પવિત્ર છે, એટલો જ સામર્થ્યવાન છે અને એટલો જ આનંદ સ્વરૂપ છે, પ્રેમ સ્વરૂપ છે. એના સ્વરૂપમાં કોઈ પરિવર્તન નથી આવ્યું. એટલે સુખની તો તમે કલ્પના ના કરી શકો. સુખ સિવાય એનો કંઈ સ્વભાવ નથી. આવું મારું સ્વરૂપ હોવા છતાં અત્યારે આ ક્ષણે અહીંયા જ હું કશું ના કરું તોય મારું આત્મ સ્વરૂપ આવું જ છે, છતાંય મને એનો આટલોય લાભ મળતો નથી. કેમ નથી મળતો? પેલો અહંકાર એનું સ્થાન જમાવીને બેઠેલો છે. અને શું કરે? ઊંધે રવાડે લઈ જાય છે, ઊંધે રસ્તે એણે મને ચડાવેલી છે કે સુખ તો ત્યાં છે. અને પાછું આજનું નહીં, જન્મો જન્મોથી એ આ કામ કરે છે. અને મસ્ત છે એને કંઈ, કારણ કે એને કોઈ જાણતું નથી. એને કોઈ જાણતું નથી એટલે કે એ બોગસ છે, પોકળ છે, એ કે સાચો નથી, છતાં એનું કામ કરી રહ્યો છે. કેમ? તો કે એને ખબર છે કે મારી ઇન્ક્વાયરી થવાની નથી. એટલે એને મજા છે. એટલે જેટલો લાભ લેવાય એટલો લીધા જ કરે. પણ થાય છે શું? એને લાભ તો ઘણો લેવો છે, પોતાનું વર્ચસ્વ જમાવવું છે, પણ ક્યાંય એનું ચાલતું નથી. છેવટે તો ક્યાંય ચાલતું નથી. શરીરમાં તાકાત હોય ત્યાં સુધી આમ 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 કરીએ, આપણે બધું દોડધામ કરીએ, આ કરેલી છે, પેલું કરેલી છે, પેલી સિદ્ધિ હાંસલ કરેલી છે, આમ ફોડી લે છે, તેમ પણ જેમ ગરડા થઈએ, જે મારા કરતા હતા જેને, એ બધા રહસ્ય પ્રગટ થવા માંડે. પછી શરીરે કહી દે હું તારું નથી. આવી હાલત છે આપણી. આનાથી વધારે કે કોઈની આત્મકથા નથી. બધાની સમાન જ છે. પણ કોણ કરાવે છે આવું? પડે ને. અને આપણે એને સમર્પિત છીએ. તમે આટલું કહી તો જુઓ જરાક. ભલે ને આપણે વર્ષોથી સત્સંગ કરતા, પણ તમે જરાક મને કીધું કેમ? હું બતાવી આપીશ. લોકોના બધા વ્યવહારની ખબર પડી જાય આપણને. આવું જ હોય સ્વાભાવિક છે. કેમ? તો કે આપણને હજી સમજ પડી નથી કે આ શું કામ આટલું બધું અહંકાર ઉપર પ્રવચન આપતા હશે. જેથી આપણને ખબર પડે કે મારો ખરો શત્રુ કોણ છે. એક જ શત્રુ છે શક્તિશાળી, અને કોણ છે? અહંકાર. બીજા બધા શત્રુઓની સામે હું યુદ્ધ કરીશ, પણ અહંકારની સામે હું જરાય ઊંચું નહીં જાઉં. અહંકારને હું પોષણ આપીશ, એની રક્ષા કરીશ. એવી આપણે જીવન જીવવાની રીત છે. ચલો, આપણી સંસ્કૃતિ તો એવી રીતે રચાયેલી છે કે અહંકારનું ધીરે ધીરે પતન થાય. આપણી સંસ્કૃતિ એવી બુદ્ધિપૂર્વકની છે વ્યવસ્થા, પણ એ વ્યવસ્થાની કંઈ કિંમત નથી, એટલે બધું પડી ભાંગી. ખરેખર જીવન જીવવાની રીત એવી હોવી જોઈએ દરેક માટે. કુટુંબના દરેક સભ્યોનું ભલું ક્યારે થાય? તો કે અહંકાર નમ્ર બને. અને હવે તમે જુઓ, અહંકાર નબળો બને છે કે સબળો બને? સબળો જ બને છે ને.
આપણે જ બનાવીએ છીએ. કારણ કે અહંકાર એકલો નથી, એણે બહુ મોટું એનું સૈન્ય રાખેલું છે. એના દીકરો, એનો દીકરો, એનો દીકરો, બધા બહુ પરિવાર છે, બાળ બચ્ચા બધા અહંકારમાંથી જન્મેલા. અહંકારમાંથી શું જન્મે? મમકાર, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મદ, માત્સર્ય, આ બધા કોના બચ્ચા છે? પડી બધું ઠાસી ઠાસીને ભરેલું છે આપણી અંદર. એ તો બધું એમ જ રાખવાનું. અને હવે મને સુખ જોઈએ છે, ક્યાંથી મળે સુખ? ભગવાન આશીર્વાદ આપે તો એ ના મળે. લાગે જ તમને કઈ થાય? ભગવાન ધારો કે આ શરીર છોડાવી લે તો ભગવાન સુખ ના આપી શકે, કારણ કે એ જે અહંકાર છે લઈને જ હું તો યાત્રા કરું ને પાછી. તો આ શરીર ના હોય તો હવે મારો અહંકાર કયા શરીરમાં હોય? હા, બીજો લઈએ એમાં એ તો જ્યારે મળે ત્યારે. પણ મૂળ જે મારો અહંકાર છે, તમને ખબર નથી ને, તત્વો શીખ્યા નથી કે ભાઈ આ શરીર કોના આધારે છે? સૂક્ષ્મ શરીરના આધારે. આ શરીરનું મૃત્યુ થાય, આ શરીરનો વિયોગ થાય, પણ સૂક્ષ્મ શરીરનો વિયોગ થતો નથી. એટલે મારો અહંકાર સૂક્ષ્મ શરીરમાં તો હોવાનો છે. અને યાત્રા ચાલે. પછી હું ગમે તે શરીર કેમ ના લઉં, મારો અહંકાર તો હોય જ. એટલે સૂક્ષ્મ શરીર ફરિયાદ કરે. પ્રયાસ કરે ને તો શું કરે? કે દેખાય નહીં આપણને એટલે સૂક્ષ્મ કહેવાય. દેખાય. હા, ચંડોળમાં બેસી જાય એમ. જન્મ મૃત્યુને. એ તો અત્યારે બેઠેલું છે, અત્યારે ચકડોળમાં જ છે, અત્યારે ચકડોળમાં જ છે. બસ આ અત્યારે આ શરીરની સાથે લઈને આમાંથી આમ ઝૂલા ખાય છે. ઘડીકમાં હા 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 ચાલતું હોય, ઘડીકમાં હું ચાલતું હોય. ચકડોળમાં એવું જોઈએ ને, ઉપર જાઓ, નીચે આવો, ઉપર નીચે ગચ્છ છે. એ તો તમે આ ફોરેન કન્ટ્રીઝમાં જાઓ તો ત્યાં જોવા જેવા હોય રોલર કોસ્ટર. ઓહો, માણસ એકવાર બેસે પણ જિંદગી ફરી બેસવાનું નામ ના લે. જીવનમાં એવું જ છે ને, ત્યારે એવું જ છે બધું. એટલે સૂક્ષ્મ શરીર માંથી છુટકારો થાય તો આપણને મોક્ષ મળે. એ કેમ છુટકારો મળે? વળી પાછું તત્વબોધની ખબર હોવી જોઈએ. ભાઈ સૂક્ષ્મ શરીરનું કારણ હોવું જોઈએ ને. સ્થૂળ શરીરનું કારણ કોણ છે? સૂક્ષ્મ શરીર. એ છે એટલે મને કોઈક ને કોઈક શરીર તો લેવું જ પડશે. પણ સૂક્ષ્મ શરીર જ ના હોય તો આ શરીરની જરૂર નથી. એનું પણ કંઈ કારણ. હા, એનું પણ કંઈ કારણ છે. કારણ તો હોવું જ જોઈએ ને. તો શું કરવાનું? એટલે એનું કારણ, એટલે 3 શરીર કયા? કારણ શરીર, સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર. તો આ સ્થૂળ શરીર છે, પછી જે લપેટાયેલું છે આપણી અંદર એ સૂક્ષ્મ શરીર. અને સૂક્ષ્મ શરીરનું કારણ એટલે મારી બુદ્ધિમાં રહેલો ખોટો ખ્યાલ, અજ્ઞાન. એને શરીર કહે છે. શરીર શબ્દ વપરાય. અને સ્થૂળ અને સૂક્ષ્મ બંનેનું કારણ છે એટલે એને કારણ શરીર કહેવાય. હવે જો કારણ શરીર આના જેવું કંઈક હોય ને તો આપણે એની સાથે કંઈ ના કરી શકીએ. આને તો હજી તમે બાળી શકો, ટુકડા કરી શકો, દાટી શકો, જે લોકો કરે છે. ડ્રમની અંદર પેક બાળી નાખે, આ કરે તે કરે, અકસ્માત થાય, એ બધું આ બિચારા આ શરીર સાથે થઈ શકે. સૂક્ષ્મ શરીર સાથે આમાંનું કશું ના થઈ શકે. તો સૂક્ષ્મ શરીરને કેમ મારું? તો કે એનું કારણ શરીર છે, જાણો. કારણ ક્યાં છે? પેલા રાક્ષસનો સંહાર કરવો હોય ને તો રામચંદ્રજી મારી મારીને થાકી જાય બાણ. પેલો મરે જ નહીં, મરે જ નહીં, મરે પાછો જન્મે, પાછો જન્મે. રક્ત બીજ હોય તો જન્મ્યા જ કરે. અને પેલો રાક્ષસ મરે જ નહીં. પછી એ કોઈક કહું કે ભાઈ એના પ્રાણ ક્યાં છે? તો કે નાભીમાં. તમે ત્યાં મારો. એમાં સૂક્ષ્મ શરીરના પ્રાણ ક્યાં છે? સૂક્ષ્મ શરીરનો આધાર કોણ છે? મારી બુદ્ધિમાં રહેલો ખોટો ખ્યાલ, અજ્ઞાન. અજ્ઞાન. તો અજ્ઞાનને કે હાથમાં પકડી ના શકાય, એને બાળી ના શકાય, દાટી ના શકાય, કશું ના થઈ શકે. તો અજ્ઞાનનો નાશ કેવી રીતે થાય? ના. એટલી ખબર હોય તો સારું કે અજ્ઞાનનો નાશ નથી થાય. જ્ઞાનથી ખબર તો છે પણ મારે નાશ કરવો જ નથી. એનું શું? અમારે નાશ કરવો હજી વાર છે તો કરીશું આવતા જન્મમાં. એની પછીના જન્મમાં ક્યાં જતું રહેવાનું? અત્યારે મોજ કરી લેવા દો. અત્યારે અમારા કર્તવ્ય કર્મ કરી લેવા દો. અમારી ઘણી જવાબદારી છે, જોઈ લેવા દો, દેખા જાયગા. એટલે સમય નથી, અજ્ઞાનનો નાશ કરવાનો સમય નથી. સમય નથી કે પછી રસ નથી કે પછી સમજ નથી, જે સમજ હોય. પણ અજ્ઞાનનો નાશ કરવા માટે કોઈ પ્રવૃત્તિ જણાતી નથી.
નહીંતર આપણી આ હાલત ના હોય, આ હોલમાં બેસવાની જગ્યા ના હોય. તો જ પડી ને, લોકોને રસ પડે બે આ તો વાત તો સમજાવવું જોઈએ ને. એટલે હવે સમજાતું નથી કે અજ્ઞાન મારી બુદ્ધિમાં છે, એ જ મને જન્મ મૃત્યુ માટે જવાબદાર છે મારા, અને મારે હવે એમાંથી છુટકારો મેળવવો હોય તો અજ્ઞાન સાથે કામ થઈ શકે. કિંમતીમાં કિંમતી જન્મ મળ્યો છે અજ્ઞાન દૂર કરવા માટે. સત્કર્મો કરવા માટે જન્મ મળ્યો છે, ઠીક છે, પણ એ પ્રયોજન નથી. એ તો આપણે આ જ્ઞાન મેળવવા તૈયાર થઈએ ને એટલે સત્કર્મનો આધાર આપ્યો કે ભાઈ કંઈક પુણ્ય મેળવો જેથી બુદ્ધિ ઠેકાણે આવે અને જ્ઞાન મેળવવા તૈયાર થઈએ. સામર્થ્ય જોઈએ ને, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બહુ સામર્થ્ય જોઈએ. શ્રવણ કરવું એકાગ્રતાથી, સમજવું, એના પર ચિંતન કરવું, ક્યાંથી લાવવું સામર્થ્ય? આપણું આકર્ષણ તો જે આપણે જીવન જીવતા હોય એ જ પ્રકારની રીતિમાં હોય. કોઈ દિવસ આવો સત્સંગ કે જ્ઞાન ચિંતન એવું તો હવે આ જન્મમાં પહેલી વાર જોયું, તે અત્યારે આ ઉંમરમાં, એટલે એમાં ક્યાંથી રસ પડે? સ્વાભાવિક છે. પણ જ્યારે એવું સામર્થ્ય આવે મનુષ્યની અંદર, પછી વાત નથી લાગતી, પછી એને મજા આવે. જ્ઞાનમાં બહુ જ આનંદ છે, એટલા માટે જ્ઞાનનો એટલો બધો આનંદ છે, પણ આપણે એ સ્વાદ ચાખેલો નથી. આપણે કર્મનો બહુ આનંદ આવે છે, એટલે આપણી નિષ્ઠા બધી એમાં જ છે. તો સારું, આ બધી ચર્ચા કરવામાં આપણો મુખ્ય વિષય પછી બાજુ રહી જાય છે, આગળ વધાતો નથી. પણ એવું છે કે આ ક્લેરિટી ના હોય ને ત્યાં સુધી સત્સંગ આગળ કેમ કરવો એવું થઈ જાય મને. કારણ કે કઠોપનિષદ કંઈ સહેલું નથી. તમ પ્રત્યેગાત્માનમ સ્વભાવમૈક્ષત, એટલે આ મનુષ્યએ કેમ આવું કામ શરૂ કર્યું જીવનમાં? અંતર્મુખ બનવાનું કામ કેમ શરૂ કર્યું? કઈ તાકાત છે એની અંદર કે અંતર્મુખ બન્યો? એને સમજ પડી કે ભાઈ મારો આત્મ સ્વરૂપ આવું છે, હું આ શરીર પૂરતો મર્યાદિત નથી, મારો આત્મા આ શરીરમાં જ રહે છે એવું નથી, બ્રહ્માંડમાં જેટલા શરીરો છે બધામાં એ નિવાસ કરી રહ્યો છે. તમ વિભુમાત્માનમ મત્વા ધીરો ન શોચતી, આ જ ઉપનિષદ કહે છે. એટલે આત્માની મહાનતાનો એને એક સહેજ અણસાર આવી ગયો કે હો આવો હું છું, તો મારી બુદ્ધિ તો મને કેવું શીખવાડે છે કે તું તો આટલો જ છે, અને હવે તને 70 વર્ષ થયા, 80 વર્ષ થયા, એટલે રોજ આ જ કે કરે છે કે હવે તો હવે બહાર ના નીકળવું જોઈએ. લગ્નમાં જવાય બાકી હોટલોમાં જવાય, પણ સત્સંગમાં નહીં જવાનું. સુરમ્યમાં બોલાવે તો કે બહુ જવાબ નહીં, દૂર દૂર નથી જવાતું, બહુ તકલીફ પડે છે. આપણી બુદ્ધિ આવું જ કે કરે. કેમ તો કે આપણી બુદ્ધિમાં એવો ખ્યાલ છે કે હું એટલે આટલું જ શરીર, બસ, અને આટલું જ મારું સ્વરૂપ છે. પણ મારી એવી જે મહાનતા છે એની મને ખબર નથી. આ વ્યક્તિને એનો અંદાજ આવી ગયો કે ભાઈ આત્મા સામાન્ય વસ્તુ નથી. એક તો એ આત્મા તો બધાની અંદર છે. મેં વળી શું પરાક્રમ કર્યા મોટા? કૂતરાની અંદર આ જ આત્મા છે જે મારી અંદર છે. મારે શું મોટું મહાન સમજવાની જરૂર? કેવી રીતે મહાન છે મારો આત્મા? ભાઈ આત્મા મહાન નથી, આત્માને જાણવાની વ્યવસ્થા મહાન છે. જે આટલી સરસ તક મળી અને નહીં જાણીને મને શાંતિ હોત તો કઈ વાંધો નહોતો, ગમે ત્યારે તમે જાણો, પણ નહીં જાણવાથી જ પારાવાર અશાંતિ છે, કકળાટ છે, દુઃખ છે. આ બધી સમજ એને પ્રાપ્ત થઈ એટલે એને હવે આત્મામાં રસ પડે. આત્માને જાણતો નથી પણ આત્માને જાણવાનું એને નક્કી કર્યું એટલે અંતર્મુખ બન્યો. આવૃત ચક્ષુઃ અર્થાત આવૃતમ વ્યાવૃતમ ચક્ષુઃ શ્રોત્રાદિકમ ઇન્દ્રિયજાતમ અશેષ વિષયાદિ અસ્ય સહ આવૃત ચક્ષુઃ. અશેષ વિષયાદ યસ્ય એટલે એક પણ વિષય એવો ન રહ્યો કે જે એને આકર્ષી શકે. શ્રોત્રાદિકમ ઇન્દ્રિયજાતમ, એણે પોતાની ઇન્દ્રિયોને શ્રોત્રાદિકમ, આદિ એટલે બીજી બધી ઇન્દ્રિયો, શ્રોત્ર એટલે કર્ણ, અને કર્ણ પછી બાકીની બધી. કેમ શ્રોત્રને પહેલા લીધી? તર્ક કર્તવ્ય. તમને બધું ખબર છે, તમારે તર્ક વાપરતા શીખવાની જરૂર છે. તમને બધી ખબર છે કે શ્રોત્ર ઇન્દ્રિય શેમાંથી બનેલી છે? શ્રોત્ર ઇન્દ્રિય નો વિષય શબ્દ છે. એક તમને શબ્દ સંભળાવે છે, બને તે શેમાંથી? આકાશમાંથી. સાચી વાત, આકાશમાંથી.
તો સૌથી સૂક્ષ્મ તત્વ કયું છે? આકાશ. એટલે શ્રોત્રેન્દ્રિયને પહેલા લીધી. હવે તમને ખબર છે કે આદિપદથી આપણે શું કરીશું? તો પછી શ્રોત્રથી વધારે સ્થૂળ કોણ? વાયુ. તો વાયુમાંથી કઈ ઇન્દ્રિય જન્મેલી છે? સ્પર્શેન્દ્રિય. એટલે આદિ પદાર્થ શ્રોત્ર, પછી તમે સ્પર્શેન્દ્રિય લો, પછી હા પણ ઇન્દ્રિય કઈ આવશે? આંખો. ચક્ષુ ઇન્દ્રિય. પછી કઈ ઇન્દ્રિય આવે? જે લોજિક તમે નથી સમજ્યા ને એટલે તમે કર્ણો કહો છો. શ્રોત્ર એટલે શું? એ તો આવી ગયું. હવે તમારી બુદ્ધિ આ રીતે વિચારવું જોઈએ કે ક્રમ કયો આપ્યો છે? સૂક્ષ્મમાંથી સ્થૂળ. 5 મહાભૂત ખબર ના હોય, કોણ સૂક્ષ્મ છે એ ખબર ના હોય, પછી એક સૂક્ષ્મ પછી એનાથી ઓછું સૂક્ષ્મ કોણ, એ ક્રમ ખબર ના હોય તો આ બધા જવાબ આવડે નહીં. તો તમારી પરીક્ષા છે. આ બધી તમારી પરીક્ષા છે. એટલે ચક્ષુ સુધી પહોંચ્યા તમે. તો ચક્ષુ એટલે રૂપ. તો રૂપ એટલે કોણ? શેમાંથી જન્મેલું? અગ્નિમાંથી. અગ્નિમાંથી ચક્ષુ જન્મેલા છે. તો હવે ચક્ષુથી સ્થૂળ કોણ? રસના. રસના. જળ આવે ને, અગ્નિ પછી જળ આવે તો રસના ઇન્દ્રિય. જીભ. એનાથી સ્થૂળ કોણ? પૃથ્વી. ગ્રાણ ઇન્દ્રિય. આમ આદિ પદાર્થ આ બધું હોમવર્ક આપણે કરવાનું હોય. શ્રોત્રાદિકમ, આ બધી ઇન્દ્રિયોને, જાતમ એટલે સમૂહ, આ બધી ઇન્દ્રિયોના સમૂહને જેણે અશેષ વિષયાદ આવૃત્ત ચક્ષુ, બધા વિષયોમાંથી પાછી લઈ લીધી છે. જેમ પેલા તમે જવું હોય રસ્તામાં, ઘોડા ઉપર જતો હોય માણસ, તો હવે નથી જવું તો એ લગામ ખેંચે ને, એ ઘોડાને વાળી લે પાછો. એમ આ વ્યક્તિએ પોતાની ઇન્દ્રિયોને, લગામ પોતાની પાસે છે જ ને, એટલે બુદ્ધિ ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોમાંથી ધીરે ધીરે એણે વાળી લીધી. એને કહેવાય આવૃત્ત ચક્ષુ. સહ એવમ સંસ્કૃત પ્રત્યેગાત્માનમ પશ્યતિ. સહ એવમ સંસ્કૃત. એવમ સંસ્કૃત એટલે કોનું વિશેષણ છે? એ ધીર પુરુષનું વિશેષણ છે. સંસ્કૃત એટલે સંસ્કૃત ભાષા ભૂલી જવાની. સંસ્કૃત વ્યક્તિનું વિશેષણ થઈ ગયું. અને સંસ્કૃત શબ્દ શેમાંથી બન્યો છે? તો કે સંસ્કાર. સંસ્કાર જેણે આપેલા છે એને કહેવાય સંસ્કૃત વ્યક્તિ. આપણે સંસ્કારી ગુજરાતીમાં કહીએ, ઇંગ્લિશમાં સંસ્કૃતમાં એને શું કહેવાય? સંસ્કૃત વ્યક્તિ. એ સંસ્કારી વ્યક્તિ છે. એટલે જેણે પોતાની બુદ્ધિમાં આવા સંસ્કાર જમા કરવાનું શરૂ કર્યું. આવું કેમ કરવું પડે? કારણ કે આપણી બુદ્ધિમાં સંસ્કાર કેવા છે? બહાર જોવાની, બહિર્મુખતાના સંસ્કાર છે. જ્યાં સુધી બુદ્ધિમાં વિવેક ના જન્મે ત્યાં સુધી આપણે અંતર્મુખ બનીએ નહીં. પછી વિવેક નથી ને હું નક્કી કરું કે કાલથી તો હું આટલા કલાક ધ્યાનમાં બેસીશ, કાલથી તો હું આ અમુક ભોજન નહીં લઉં, અમુક કામ નહીં કરું, તો લાંબુ ચાલે નહીં. કારણ કે સંસ્કાર તો ખેંચવાના જ ને. સંસ્કાર તો ખેંચવાના જ. એટલે પહેલાં તો શું કરવું પડે? મારે મારી બુદ્ધિમાં જે બહિર્મુખતાના સંસ્કાર છે એને અંતર્મુખ બનાવવા પડે, સંસ્કારી બનાવવી પડે. કે ભાઈ આપણે વિષયો જોવાના સંસ્કારવાળા છીએ. હવે મારે શું કોનું દર્શન કરતા શીખવાનું છે? આત્મતત્વ. આ સંસ્કાર જ્યાં સુધી ના હોય ત્યાં સુધી અંતર્મુખ બની શકો નહીં. એટલે કે છે કશ્ચિત સંસ્કૃત પ્રત્યેક આત્માનમ પશ્યતિ. એ જ વ્યક્તિને આત્માનું દર્શન થાય. સમજ પડે ને? આત્મા વગર ના હોય ને તો આપણી ફરિયાદ હોય કે ભાઈ ચલો મારા ભાગ્યમાં આત્મા જ નથી, એટલે કે સુખ જ નથી, તો મને નહીં મળે, એટલે ભગવાને આવું કર્યું છે. પણ એવું નથી. આત્મા તો ભગવાન જ આત્મા છે, બધાના હૃદયમાં છે. કોઈ આત્મા વગરનું તો છે નહીં. તો પ્રશ્ન ક્યાં છે જીવનમાં? મુશ્કેલી ક્યાં છે? બહિર્મુખ. કેમ બહિર્મુખ છું? મને મારા આત્મામાં રસ નથી. કેમ રસ નથી? કોઈ એનું મહત્વ હું જાણતી નથી. ચલો હવે તો જાણવા મળ્યું ને કે સુખ આત્માનો જ ધર્મ છે. તો હવે તો બુદ્ધિમાં એક વિવેક જન્મ્યો ને. હવે મારે ખાલી સંસ્કૃત બનાવવાની છે બુદ્ધિને. જે બહિર્મુખ વિષયોમાં આકર્ષણ છે એમાંથી ધીરે ધીરે પ્રેમથી બધી ઇન્દ્રિયોને મારે આત્મામાં રસ લેતા કરવાની છે. ક્યાંથી શરૂઆત કરવી? ક્યાંથી શરૂઆત કરશો? સત્સંગ. સત્સંગત્વે નિસંગત્વ, નિસંગત્વે નિર્મોહત્વ, નિર્મોહત્વે નિશ્ચલતત્વ, નિશ્ચલતત્વે જીવન મુક્તિ. આ ક્રમ છે. શંકરાચાર્ય બતાવો કે ભાઈ પેલો સંગ છોડો.
સત્સંગતે સતનો સંગ કરો તો પછી પેલા સંસારની સાથેનો સંગ છૂટશે, નહીતર છૂટશે નહીં. સત્સંગ એક જ ઉપાય છે. નહીં બાહ્ય વિષય લોચન પરત્વમ પ્રત્યેગાત્મ એક ક્ષણમ તો એકસ્ય સંભવતી. ભાઈ આવું કરવાનું શું કામ કહો છો? તમે અમને એવું કેમ નથી કહેતા કે તમે બંને બાજુ ધ્યાન આપો, બેલેન્સ કરતા શીખો, બહિર્મુખ પણ રહો. જ્યારે બહિર્મુખ થવું હોય ત્યારે બહિર્મુખ બનો અને અંતર્મુખ બનવું હોય ત્યારે અંતર્મુખ બનો. આવું કેમ તમે શિક્ષણ નથી આપતા? તો કે આવું શક્ય નથી. કાં તો મારી બુદ્ધિ બહાર જોવાનું ચાલુ રાખે, કાં તો મારી બુદ્ધિ અંદર જોવાની, બેમાંથી એક છે. કાં તો મારી બુદ્ધિ એવું માને કે સુખ બહાર છે અને હું એ રીતે જીવન જીવું, કાં તો મારી બુદ્ધિ નક્કી કરે કે સુખ અંદર છે અને આખો સમૂહ જે શરીરનો સંઘાત છે ને હું અંદરની તરફ લઈ જાઉં. તો હવે પહેલો મને અનુભવ કરી લેવા દો. કયો? બહિર્મુક્તાનો અનુભવ કરી લેવા દો પહેલા. એવો પ્રશ્ન છે? કેમ નથી? બનેલું જ છે તો. જન્મોથી બહિર્મુક્તાનો જ અનુભવ છે. એમાં કંઈ વળ્યું નહીં, એમાં કંઈ ઠેકાણું પડ્યું નહીં, શાંતિ મળી નહીં. અમે તો બધા પ્રયત્ન કરી ચૂકેલા છીએ, અનુભવ થઈ ગયો છે. એવી બુદ્ધિ કહે તો બહુ સારું. હજી બુદ્ધિ નથી કહેતી કે ના ના હજી તો મને હજી આશા છે, હજી આશા છે, મને ક્યાંકથી તો સુખ મળે. તમે કહો છો એટલે થોડું માની લેવાય. બહાર તો સુખ હોય જ ને. મારો અનુભવ કહે છે થોડું ઘણું તો સુખ મળેલું જ છે, કે સાવ નથી મળ્યું એવું નથી, મળેલું જ છે. ભાષ્યકાર કહે છે એ શક્ય નથી. તમારી પાસે એક જ અંતઃકરણ છે માટે. નહીતર શું હોય, અંતઃકરણ કાં તો તમે બહારના વિષયો ભોગવવા રાખો અને કાં તો આત્માનો અનુભવ કરવા માટે તૈયાર રાખો. પણ અંતઃકરણ એક જ છે. બે અંતઃકરણમાં તેવું કરી શકાય. કાં તો અંતઃકરણ બહિર્મુખ હોય અને કાં તો તમે આત્માની તરફ વાળો. એકસ્ય ઈક્ષણમ સંભવતી કિમર્થમ પુનરિક્તમ મહતા પ્રયાસેન સ્વભાવ પ્રવૃત્તિ નિરોધમ કૃત્વા ધીરઃ પ્રત્યેગાત્માનમ પશ્યતિ. આ ચર્ચા પણ ગઈ વખતે થઈ ગઈ છે કે આટલો ભગીરથ પ્રયાસ શું કામ કોઈ કરે? શું કામ એવી મૂર્ખતા કરે? ભાઈ ચલો આજે અહીંથી નથી મળ્યું, બીજેથી હું સુખ મેળવી લઈશ. આત્મા તરફ જોવું એટલે શું? આખું મારું વ્યક્તિત્વ મારી અંદર આમૂલ પરિવર્તન લાવવું પડે અને કેટલો સંઘર્ષ કરવો પડે. તો આટલો બધો પ્રયાસ કરવાની જરૂર શી છે? આટલો ભગીરથ પ્રયાસ કોઈ વ્યક્તિ શું કામ કરે? શેના માટે કરે છે? અમૃતત્વમ અમરણમ અમરણ ધર્મત્વમ નિત્ય સ્વભાવતામ ઈચ્છન. ભાઈ હવે એને આત્માનો જે ધર્મ છે ને એની સમજ પડી ગઈ. ભાઈ આત્મા કેવો છે? મૃત્યુ રહિત. આત્મા મૃત્યુ રહિત છે. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ મૃત્વા ભવિતા ન વા. એટલે મને મૃત્યુ જોઈતું નથી. મૃત્યુ એટલે પહેલો મૃત્યુ કે બહુ ચિંતા નથી, એ તો આપણને ખબર નહીં પડે. એક ક્ષણમાં જો થવાનું હશે તો થઈ જશે અને રોનારા બીજા હશે. આપણે કે રોવાના નથી, સમજ પડે ને? એટલે એ મૃત્યુ કંઈ બહુ દુઃખ આપતું હોય એવું લાગતું નથી. પણ અત્યારે જીવતા જે બધા વારંવાર ઝટકા વાગે છે અને અંદર જે દુઃખ થાય છે ને એ મૃત્યુ છે અને એ જીવને નથી જોઈતું. થાકી ગયો જીવ તો કહે છે કે આવું મૃત્યુ આત્મામાં છે જ નહીં. એટલું જ નહીં, અમૃત જેનો સ્વભાવ છે, અમરણ ધર્મત્વમ નિત્ય સ્વભાવ. હવે મારે નિત્ય એટલે કે જે જીવન જીવવાની મને ઈચ્છા છે, જીવન પ્રત્યે પ્રેમ છે, તો આત્મા જીવંત જ છે હંમેશા. આત્મામાં જન્મ મૃત્યુ છે જ નહીં, આત્મા નિત્ય છે. તો પછી હું એને કેમ ના જાણું? આવો જ જો મારો આત્મા હોય, નિત્ય જ હોય, સુખ સ્વરૂપ હોય, અમૃત સ્વરૂપ હોય, અમરણ ધર્મ હોય, તો હું શું કામ એનું દર્શન ના કરું? એટલે હવે એ જ વ્યક્તિ શું કામ આટલી બધી મહેનત કરે છે? એને આવા આત્માનું દર્શન કરવું છે. હવે બહુ થયું અલમ સંસારેણા, એ બહુ ભટક્યા, બહુ ખાધું, બહુ પીધું, બહુ મોજ કરી, બધું બહુ કરી લીધું. હવે જેને અલમ પ્રત્યે કે હવે મને આત્મામાં રસ છે. એટલે તો આવું કરનાર વ્યક્તિ માટે આપણી સંસ્કૃતિમાં કેટલું બધું એનું નિરૂપણ છે. ભગવાન કહે છે કે હું એનું ધ્યાન રાખીશ. યોગક્ષેમમ વહામ્યહમ, ત્યાંથી શરૂ કરે છે. બાકી શું કામ ભગવાન આપણી જવાબદારી લે? ભગવાન કહે છે આવો નિશ્ચય જેણે કર્યો છે નહીં કલ્યાણ અકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ.
એનું પતન નહીં થવા દો. એને યોગક્ષેમનું વહન હું કરીશ, એને જરૂર હશે તો બીજો જન્મ પણ એવી જગ્યાએ આપીશ કે જ્યાંથી આ જ યાત્રા શરૂ થાય. આટલી બધી વ્યવસ્થા ભગવાને કરેલી છે, શાસ્ત્રમાં બધું નિરૂપણ છે. ગીતામાં આવે છે. અને આપણી સંસ્કૃતિમાં આવા લોકોનો કેટલો મહિમા છે. જ્ઞાનીનો તો જવા જ દો. જ્ઞાનીની પૂજાનું મહત્વ તો મુંડક ઉપનિષદની અંદર બતાવે છે કે જ્ઞાનીની પૂજાનું શું ફળ છે, તો મુંડક ઉપનિષદ ચર્ચા કરે. પણ જેને આ જ્ઞાનમાં રસ છે એને જ તમે જો ભિક્ષા આપો કે એનું ધ્યાન રાખો કે પછી આ પ્રવૃત્તિ માટે તમે આવી કોઈ જગ્યા આપો, એનું જ અનેક ગણું ફળ છે, અનેક ગણું. ગીતામાં તો ભગવાન કહે છે ને કે આ મારો જે ઉપદેશ છે એ બીજાને કહે છે, જે વ્યક્તિ કહી રહ્યો છે એના જેવો પ્રિય મને કોઈ નથી જીવન. કેમ ભગવાન આવું કહેતા હશે? કારણ કે ભગવાનનું કામ થઈ રહ્યું છે. એટલે કેટલું આ ઉત્કૃષ્ટ વસ્તુ છે આ ઉપદેશ. આપણે પાછા ત્યાં જ આવીને નથી ઉભા રહ્યો. યત તાવત સ્વાભાવિકમ પરાગેવ અનાત્મદર્શનમ તદ આત્મદર્શનસ્ય પ્રતિબંધ કારણમ અવિદ્યા તદ પ્રતિકૂલત્વાત યાચ પરાક્ષેવા વિદ્યોપપ્રદર્શિતેષુ દૃષ્ટાદૃષ્ટેષુ ભોગેષુ તૃષ્ણા તાભ્યામ અવિદ્યા તૃષ્ણાભ્યામ પ્રતિબદ્ધાત્મ દર્શનાહ. હવે જો બંનેનું સરખામણી કરે છે કે જેનામાં વિવેક નથી જન્મ્યો એ, એટલે કે જે બાહ્ય ચક્ષુ છે એ, અને જેનામાં વિવેક જન્મ્યો છે જે અંતઃચક્ષુ છે, આવૃત ચક્ષુ છે, એ બંનેનો તફાવત સમજાય, જેથી આપણને ખબર પડે કે આપણે શું કરવું છે. એવું તો છે નહીં કે ભાઈ મારે બહિર્મુખ બનવાની જરૂર હોય, બહિર્મુખ તો છીએ જ, તો હવે અંતર્મુખ બનવું છે કે કેમ એ સમજવાનું છે. યત તાવત સ્વાભાવિકમ પરાગેવ અનાત્મદર્શનમ તદ આત્મદર્શનસ્ય પ્રતિબંધ કારણમ. તો આત્મદર્શનનો પ્રતિબંધ કોણ છે? યત તાવત સ્વાભાવિકમ પરાગેવ આત્મદર્શનમ તદ આત્મદર્શનસ્ય પ્રતિબંધ કારણમ અવિદ્યા. અવિદ્યા એનું કારણ છે. શેનું? બહિર્મુખતાનું. બહિર્મુખતાનું કારણ અવિદ્યા છે, માટે અવિદ્યા પ્રતિબંધ બની. શેના માટેનો પ્રતિબંધ બની? આત્મદર્શન. એટલે કે શાંતિ માટેનો, મુક્તિ માટે પ્રતિબંધ કોણ છે? અવિદ્યા. અને માટે અવિદ્યા જ્યાં સુધી છે ત્યાં સુધી આત્માનું દર્શન શક્ય નથી. એને કહેવાય પ્રતિકૂળ. અવિદ્યા આત્માના દર્શન માટે પ્રતિકૂળ છે. હવે અવિદ્યા એવી છે ને કે એ ચૂપચાપ બેસી રહેવી નથી. આપણને એમ કે અવિદ્યા કોઈ તત્વ છે અને પડેલી છે ક્યાંક બુદ્ધિમાં ખૂણામાં, તો કેવું નથી. એ જડ નથી. આમ તો એ જડ જ કહેવાય, પણ છતાંય અવિદ્યા શું કરે છે? એનું કાર્ય કર્યા કરે છે, પ્રવૃત્તિશીલ છે. એ શાંત નથી, એ પ્રવૃત્તિશીલ છે. એટલે હજુ આપણે સૂઈ જઈએ ત્યાર તો અવિદ્યા એકલી જ છે ને, ત્યાં કશું જ નથી. ત્યાં કોઈ તકલીફ છે? પણ અવિદ્યા છે કે નહીં? સૂઈ જઈએ ત્યારે અવિદ્યા તો છે જ ને. પછી એ શું કરે છે? મને જગાડે છે, મને જગાડે છે. જાગ્યા પછી શું કરે છે? ઊંધે રસ્તે લઈ જાય છે. એક પછી એક ઉપદ્રવ શરૂ થાય છે. હું કરતા, હું ભોગતા, આ મારું, આ તારું, મારે અહીંયા જવું છે, ત્યાં જવું છે, આ ઈચ્છા પૂરી કરે, પેલી ઈચ્છા કરે. મને જગતમાં રખડાવે છે કોણ? છેવટે અવિદ્યા ને. એટલે અવિદ્યાએ શું કર્યું? ચૂપચાપ બેસી રહ્યો તો કેવું સારું હતું. પણ એવું થતું નથી. આપણે ઘણું પડ્યા રહેવું હોય છે, ઊંઘી રહેવું હોય છે, પણ ઉઠવું જ પડતું હોય છે ને. ધક્કો મારી મારીને ઉઠાડે જ છે. ઉઠાડનાર કોણ છે? અવિદ્યા. ઉઠાડીને પાછી કરે છે શું? ખોટે રસ્તે લઈ જાય છે ને. તો એનો અર્થ શું થયો? અવિદ્યા પ્રતિબંધ તો છે જ, પણ અવિદ્યામાંથી જે જન્મે છે એ કાર્ય પણ કેવું છે? પ્રતિકૂળ.
કારણ કે દિવસમાં ક્યારેય એવો પ્રસંગ આવતો નથી. દિવસ તો જન્મવા દો, જન્મોથી કેટલી વખત આપણે જાગતા જ છીએ ને જાગ્રત અવસ્થામાં, પણ એકેય વખત મને એવું સૂચતું નથી કે હું આત્માનું દર્શન કરું. કોઈ નહીં સૂચતું નથી. એટલે અવિદ્યા આવું કરાવતી નથી. અને શું કરે છે? અનાત્મા પાસે લઈ જાય છે. જાગ્યા પછી એ શું કરે છે? અનાત્મા પાસે લઈ જાય. કોઈ દિવસ એવું કહે છે કે ચાલ આજે હું તને આત્માનું દર્શન કરાવું, આત્મા સાથે મેળાપ કરાવું, આત્મા પાસે લઈ જાઉં, એવું કરે છે? એવું નથી કરતું. આવું કરતી હોવાથી યાચ પરાક્ષા એવ અવિદ્યોપપ્રદર્શિતેષુ અવિદ્યા ઉપપ્રદર્શિતેષુ એટલે અવિદ્યામાંથી જે જન્મેલું છે. શું જન્મેલું છે? દ્રષ્ટ અદ્રષ્ટુ ભોગેશુ. એટલે જાગ્યા પછી સંકલ્પ જન્મે ને કે મારે આ મેળવવું છે, પણ આ આજે નહીં મળે, અહીંયા દેખાતું નથી, તો કે ના હું ગમે ત્યાંથી મેળવીશ. નથી દેખાતું એને કહેવાય અદૃષ્ટ, અને દેખાય છે એને શું કહેવાય? દૃષ્ટ. એટલે દ્રષ્ટ અને અદ્રષ્ટ, કાં તો મને અહીંથી કર્મ કરીને કશુંક મેળવવું છે, કાં તો હું એવા પુણ્ય કર્મ કરું કે જેથી મને ભવિષ્યમાં કંઈક અદૃષ્ટ મળી જાય, સુખ મળી જાય. આવું અહીંયા ના હોય તો પરલોકનું કોઈક ફળ દેખાડે એને કહેવાય અદૃષ્ટ. દૃષ્ટ અને અદૃષ્ટ જે ભોગના પદાર્થો છે એમાં તૃષ્ણા જન્માવે છે કે મારે એ બધું મેળવવું છે. તો આ બધું કોણ કરે છે? અવિદ્યા. અવિદ્યાનું કાર્ય કહેવાય એટલે તૃષ્ણા. તો બે વસ્તુની વાત કરીએ અહીંયા ભાષ્યકારે. એક તો અવિદ્યા અને બીજું એમાંથી જન્મેલી તૃષ્ણા. એને શું સંબંધ છે યાદ રાખવાનું. અવિદ્યા અને તૃષ્ણાને શું સંબંધ છે? મા દીકરીનો સંબંધ છે. તૃષ્ણા નામની દીકરી, એની માતા કોણ છે? અવિદ્યા. આવું છે. ચલો અહીંયા તો એક જ એની વાત કરી, પણ બાકી તો પાર વગરની વસ્તુઓ છે. પણ અહીંયા તૃષ્ણાનું દૃષ્ટાંત આપે. દૃષ્ટા દૃષ્ટેષુ ભોગેષુ તૃષ્ણા તાભ્યામ અવિદ્યા તૃષ્ણાભ્યામ પ્રતિબદ્ધ આત્મદર્શનાઃ તાભ્યામ. તાભ્યામ એટલે દ્વિવચન છે. આ બંને વડે, અવિદ્યા અને તૃષ્ણા બંને વડે પ્રતિબદ્ધ આત્મદર્શનાઃ. પ્રતિબદ્ધ આત્મદર્શનાઃ એટલે મનુષ્યો, જીવો, મનુષ્યો ખાસ કરીને કેવા છે? જેની બુદ્ધિમાં પ્રતિબંધ રહેલો છે. એટલે આંખોથી પેલી ગાંધારી જેમ પટ્ટો બાંધેલો હતો ને, એમાં આપણી તે ચક્ષુઓ બધા ઢંકાયેલા છે. એને કે પ્રતિબદ્ધા. આત્મદર્શન પ્રતિબદ્ધા એટલે આત્મદર્શનની પ્રતિકૂળતાવાળા મનુષ્યો છે. કોણ એને આવા પ્રતિકૂળ બનાવી દીધા? કયા પ્રતિબિંદોએ? અવિદ્યા અને તૃષ્ણા, જેને આપણે બીજા શબ્દોમાં આવરણ અને વિક્ષેપ એવું કહીએ છીએ. હવે મેં કહું એમ અવિવેકી અને વિવેકીનો અંતર, બે વચ્ચે શું તફાવત છે? વિવેકી કોને કહેવાય અને અવિવેકી કોને કહેવાય? વિવેક કોને કહેવાય અને અવિવેક કોને કહેવાય? જે આગળ પણ ચર્ચા આવી ગઈ. વિજ્ઞાનવાનસ્તુ સારથિ, જેની બુદ્ધિમાં વિવેક છે, વિજ્ઞાનવાન સારથિ, એનું કલ્યાણ થાય છે. વિષ્ણુ પરમ પદમ આપનોતી, ત્યાં સુધી ચર્ચા કરી. અને જે અવિજ્ઞાનવાન સારથી, જેની બુદ્ધિમાં વિવેક નથી, એટલે કે સારથી વિવેકવાળો નથી, એનું પતન થાય છે. હવે એવું યાદ રાખવાનું કે પતન થાય છે ને કલ્યાણ થાય છે એટલે પતન પછી થશે ને પછી કાં તો કલ્યાણ થાય કાં તો પતન થાય, એવું નહીં સમજવાનું. પતનને પામેલા જ છીએ. સમજ પડે ને? જો વિવેક નહીં કરીએ તો પતન તો પામેલા જ છીએ, વધુ પતન તરફ જઈશું. આપણે એવું નથી કે આમ વચમાં બેઠેલા હોઈએ અને આપણને આ રસ્તે જવું કે ડાબે રસ્તે જવું, જમણે રસ્તે જવું, એવું કોઈ ઉપાય નથી. આ સમજવાનું છે. આપણે પતનમાં જ છીએ. આત્માનું પતન કરી જ ચૂકેલા છીએ. આત્માથી નજીક હોવા છતાંય આત્માથી દૂર જ છીએ. બહિર્મુખ એટલે શું? આત્માથી ફેંકાઈ ગયેલા ને, માટે દુઃખી છીએ, અસહાય છીએ. તો આવી આનું નામ પતન. હજી જો વિવેક નહીં કરીએ, મનુષ્યનું શરીર મળ્યું છે, ચાન્સ મળ્યો છે, હજી જો વિવેક નહીં કરીએ તો પતન તો ચાલુ જ રહેવાનું છે. જો વિવેક કરીશું તો પછી આપણા કલ્યાણનો માર્ગ ખુલી જશે.
पराच कामाननुयन्ति बालाः पराचकामानुयन्ति बालाः ते मृत्योर्यन्ति विततस्य पाशम् ते मृत्योर्यन्ति विततस्य पाशम् अथ धीरा अमृतत्वं विदित्वा अथ लीलामृतत्वं विदित्वा ध्रुवमध्रुवेष्विह न प्रार्थयन्ते ध्रुवमध्रुवेष्विह न प्रार्थयन्ते ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ